ટિકિટોની વહેંચણીથી ભાજપના નેતાઓમાં નારાજગી, કોઈ અંદરો અંદર તો કોઈ જાહેરમાં ઠાલવી રહ્યા છે ભડાસ। વાત રાજકોટ લોકસભા બેઠકની છે, જ્યાંથી 2 વખત ચૂંટણી લડીને જીત મેળવતા મોહન કુંડારિયાનું આ વખતે પત્તું કપાયું છે। ત્યારે આજે કુંડારિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી, તેમાં ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ આભારની સાથે સાથે તેમણે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવા પર આડકતરી રીતે કટાક્ષ પણ કર્યો હતો। મને પણ ભારતીય જનતા પાર્ટીએ 9 વખત ટિકિટ આપી છે અને 8 હું ચૂંટણી લડ્યો છું અને દરેક વખતે જીતો છું। આ પાર્ટી મને ગુજરાતમાં હોય, કેન્દ્રમાં હોય, મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે। તો પાર્ટી એક માં જેવું પાત્ર છે, જે માને 2 બાળક હોય અને રમકડા માટે 2 બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકના હાથમાંથી રમકડું લઈને નાના બાળકને દે, એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે। સત્તા હાથમાંથી ગુમાવવા પર કોને નારાજગી ન હોય, અહીં પણ તેવો જ ઘાટ ઘડાયો છે। જો કે આ તો રાજનીતિ છે, તેમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે। તેમાં પણ ભાજપમાં તો ગમે ત્યારે કોઈ પણનું પત્તું કપાઈ શકે છે। જો કે પરિવાર હોય ત્યાં નાના મોટા વાદ વિવાદ થતા ચાલતા રહેવાના, અંતે તો બધા ભેગા જ બેસવાના હોય છે। શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ।